નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝર તાલુકામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં મામા ભાણેજનું મોત નીપજ્યું. તાપી જિલ્લાના નિઝર તાલુકાના હથોડા પુલ નજીક વાકા ગામની સીમમાં સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 વર્ષના નીરજકુમાર અને તેના મામા જયપાલનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક અને એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે મહારાષ્ટ્રના નંદરબાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વ્યારાના ટીચકપુરા બાયપાસ પાસે ગોઝારો અકસ્માત, પુરુષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. વ્યારા તાલુકાના ટીચકપુરા બાયપાસ નજીક રોડ ક્રોસ કરી રહેલા એક પુરુષને પહેલાં કારે અડફેડી લીધો હતો. અકસ્માત બાદ પાછળથી આવી રહેલી સરકારી બસે પુરુષને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રમેશભાઈ રાઠોડ તરીકે થઈ હતી. બનાવને પગલે પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તાપી કલેક્ટર કચેરીએ વિશ્વ હાઇપરટેન્શન દિવસે આરોગ્ય કેમ્પ યોજાયો. તાપી કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 70થી વધુ અધિકારી કર્મચારીઓ સ્વાસ્થ્ય ચકાસણી કરાવી હતી. નિવાસી અધિક કલેક્ટર આર બોરાડે લોકસેવાને સાથે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોનગઢના જામખડી ગામે અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર. સોનગઢ તાલુકાના જામખડી ગામે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં અંદાજે 35થી 40 વર્ષનો પુરુષ ગામ નજીક ખેતરની પાળ પર લીમડાના ઝાડ નીચે સૂતો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. સોનગઢના ટોકરવા ગામે એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું. સોનગઢ તાલુકાના ટોકરવા ગામે એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. મરણ જનાર જેન્તાભાઈ ભીલ સોનગઢથી બજાર કરી પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી એસટીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી અભિયાન અંતર્ગત કલેક્ટર દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત તારીખ 17 મેથી સ્વગણતરી પ્રક્રિયા શરૂ થશે, જેને લઈ કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને વેબસાઇટ પર જઈ સાચી માહિતી ભરી સહભાગી થવા અનુરોધ કર્યો હતો, જે બાબતે મીડિયાને માહિતી અપાઈ હતી. નમસ્કાર મિત્રો, હું દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર તાપી. આપ બધાથી અનુરોધ કરું છું કે જે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીનો કાર્યક્રમ 2027નો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 17મી મેથી જે છે એને 17મી મેથી 31 મે દરમિયાન સ્વગણતરી જેને કહીએ છીએ સેલ્ફ એન્યુમરેશનની કામગીરી હાથ ધરવાની છે. અને એમાં કોઈપણ વ્યક્તિ sc.census.gov.inના પોર્ટલ ઉપર જઈને પોતે રજિસ્ટર કરી શકે છે અને પોતાનું જે છે માહિતી ઉપર પોર્ટલ ઉપર આપી શકે છે. આ પછી 1 જૂનથી જે છે ઘરે ઘરે જઈને સેન્સસની અમારી આખી ટીમો ઘરે ઘરે જઈને બધી જે છે માહિતી કલેક્ટ કરવાની છે. આમાં પણ તમામ લોકો એકદમ સચોટ માહિતી અમારી સેન્સસની ટીમોને આપે, જેનાથી આ માહિતીથી જે છે આગળ આના જે ડેટા છે આનો પ્રયોગ ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ તમામ જેટલી વિકાસની યોજનાઓ છે, જેટલી લોક કલ્યાણની અને પ્રજાલક્ષી યોજનાઓ છે, આમાં આનો ઉપયોગ કરતી હોય છે. ડોલવણના કુંભિયામાં સાઇનબોર્ડ સાથે બાઇક અથડાતા પિતાનું મોત. ડોલવણ તાલુકાના કુંભિયા ગામે બાઇક સાઇનબોર્ડ સાથે અથડાતા દીકરીના ઘરે ટ્રેક્ટર લેવા નીકળેલા સુલતાન ગામિતને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડોલવણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાપીમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નોની સમીક્ષા, અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ અરજીઓના ઝડપી નિકાલ, પેન્શન કેસો અને પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો,
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.